રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ભારતની વૈશ્વિક ભૂમિકાને લઈને મોટું નિવેદન આપ્યું છે। જયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે પાકિસ્તાન સામેની લશ્કરી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત કોઈને નફરત નથી કરતું, પરંતુ દુનિયા પ્રેમ અને કલ્યાણની ભાષા ત્યારે જ સમજે જ્યારે તમારી પાસે શક્તિ હોય। દુનિયાએ હવે આપણી તાકાત જોઈ લીધી છે। વિશ્વમાં ભારતની છબી વિશે વાત કરતા કહ્યું, જો શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા પણ સાંભળે છે। વિશ્વ કલ્યાણ એ હિન્દુ ધર્મનું કર્તવ્ય છે અને શક્તિ વિના વિશ્વ પ્રેમની ભાષા સમજી શકતું નથી। મોહન ભાગવતે ભારતની વિશ્વ સ્તરે ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે ભારતને વિશ્વનો સૌથી જૂનો દેશ છે। ભારતની ભૂમિકા વિશ્વમાં મોટા ભાઈ જેવી છે। हमारे पूर्वजों ने काम दिया है, समाज के नाते हम, देश के नाते हम दुनिया के सबसे प्राचीन इसलिए बड़े भाई है। तो बड़े भाई है इसलिए रोब नहीं कसना है किसी पर, बड़े भाई है इसलिए सारे दुनिया के लोग आकर हम में से प्रत्येक का जीवन देखकर जीवन कैसे जीना ये जीवन विद्या ग्रहण करें। भारत सब क्षेत्रों में प्रगति करेगा, करना ही चाहिए। भारत किसी की शत्रुता नहीं करता, लेकिन उसकी शत्रुता करने वाले अगर दुस्साहस करेंगे तो उनको पूरा सबक सिखाने की ताकत भी भारत रखेगा और रखनी चाहिए।